આજે મકર સંક્રાંતિનો પર્વ અને પર્વના દિવસે લોકો છે તે દાન પુણ્ય કરવા માટે આવી રહ્યા છે, કારણ કે આજે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે। જ્યારે લોકો છે તે પર્વની ઉજવણી છે તે મંદિરે આવીને કરે છે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા અને ત્યારબાદ ગાય માતાને છે ઘાસચારો ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે। એટલે કે આજે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે। ખાસ કરીને નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે। ત્યારે કોઈ પણ હિન્દુ ધર્મ હોય છે ત્યારે લોકો પહેલાં તો સવારમાં મંદિરે આવે છે અને મંદિરથી પર્વની શરૂઆત છે તે કરતા હોય છે। અત્યારે પણ મોટી સંખ્યામાં છે જગન્નાથ મંદિર આવી રહ્યા છે, જ્યાં ગાયો છે ત્યાં ઘાસચારો ખવડાવી અને દાન પુણ્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આજે ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે। મકર સંક્રાંતિનો પર્વ અને આજે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે, ત્યારે મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં પણ અત્યારે ભગવાનને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આજે આશીર્વાદ લઈ રહ્યા છે કે આ પાવન પર્વે સૌનું કલ્યાણ થાય અને દાન પુણ્ય પણ કરી રહ્યા છે। ત્યારે ભગવાન જગન્નાથના મંદિરમાં વિશેષ આરતી પણ રાખવામાં આવે છે, વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યા છે ને વહેલી સવારથી ભક્તો છે તે આજે મકર સંક્રાંતિના પર્વની દિવસની ઉજવણી છે તે મંદિરથી કરી રહ્યા છે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈને કરી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે અહીં આવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે। વહેલી સવારથી જે ભક્તો છે તે કતારમાં પણ ઊભ્યા છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? હું આસોલથી એરપોર્ટથી આવું છું ભગવાનના દર્શન કરવા માટે। દર્શન કરવા અમે દર વર્ષે આવીએ છીએ। હા, દર વર્ષે આવીએ છીએ। આજે સારો મકર સંક્રાંતિનો સારો દિવસ છે। હા, એમનો બહુ મહિમા છે। દર વર્ષે બધી પબ્લિક અહીંયા અમે છેક વેજલપુરથી આવીએ તો ચાલતા ભગવાનને મળવા। હા, ભગવાન માટે ઓસ્ટ્રેલિયાથી બાપુ દર્શન કરવા। અરે વાહ, સરસ। તો જે પરિવાર લોકો આવ્યા છે કે જે દેશ વિદેશ છે તે લોકો પણ અત્યારે પોતાના પરિવારજનોને ભગવાન જગન્નાથના દર્શન છે તે વિડીયો કોલ કરીને કરાવી રહ્યા છે। વહેલી સવારથી જે ઓકે મજા આવી, બહુ મજા આવી। દર્શન કરીને બહુ ધન્ય થઈ ગઈ, બહુ મજા આવી ગઈ, બહુ મજા। અમે બેરપુરા ટેલિકોમની જય રણછોડ જય હા પગે લાગ્યો આવી જય રણછોડ જય દર વર્ષે આવીએ છીએ। દર વર્ષે આવવા જય જોઈએ। જગન્નાથ, જય રણછોડ। અમદાવાદમાં નથી રહી। અચ્છા, દર મકર સંક્રાંતિ આવો છો? રેગ્યુલર આવો છો? ના, પહેલી વાર જો। અચ્છા, પહેલી વાર કેવલ ભગવાનના દર્શન કરીને સરસ, કહેવાય છે સરસ। કે બહુ સરસ લાગે છે। આ દર્શન કરીને ધન્ય થઈ ગયા અમે તો। બિલકુલ। તો અત્યારે પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવી રહ્યા છે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે। અને આજે વિશેષ દિવસ, વિશેષ દાન પુણ્ય કરવાનો દિવસ છે અને ત્યારે લોકો છે તે દાન પુણ્ય કરી રહ્યા છે। જે રીતે કે મકર સંક્રાંતિના આજના પાવન અવસર પર દાન ને પુણ્યનું ખૂબ મહત્ત્વ રહ્યું છે। એમાં ગૌ પૂજન, ગૌ માતાને ઘાસનું અને છિદ્રનું અન્નદાનનું ખૂબ મહત્ત્વ રહેલું છે। એમાં પણ ઘણા વર્ષો પછી આજે એકાદશીના દિવસે મકર સંક્રાંતિ જ્યારે આવી રહી છે ત્યારે આજનો દિવસ એમ કહેવાય છે કે અતિ ઉત્તમ દિવસ દાન ને પુણ્ય માટેનો ગણવામાં આવ્યો છે આપણા શાસ્ત્ર પ્રમાણે। અને મંદિર દ્વારા ગૌ પૂજન અને દરેક ભક્તોને, દર્શનાર્થીઓને દર્શન માટેની મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે।